વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો વિજય થયો છે। એ વિજયનો હજી ઉન્માદ ઓછો નથી થયો ત્યાં બોટાદના આમ આદમીના પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ બધા હોદ્દાઓ પરથી રાજીનામા ધરી દીધા। ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ। 2 દિવસ પહેલાં વિસાવદરની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાનો ભવ્ય વિજય થયો છે। તેનો ઉન્માદ હજી ગુજરાતમાં જોવા મળ્યો છે। આવી પરિસ્થિતિ વચ્ચે આજે બોટાદના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય અને અનેક પાર્ટીમાં હોદ્દા ધરાવતા ઉમેશ મકવાણાએ આજે સવારે તમામ હોદ્દાઓ પરથી રાજીનામા અરવિંદ કેજરીવાલને મોકલી આપ્યા છે। રાજીનામા ધરી દીધા છે, પરંતુ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું નથી। પોતાના કાર્યકર્તાઓ સાથે આજે સાંજ સુધીમાં ચર્ચા વિચારણા કરી અને બાદમાં ધારાસભ્ય પદેથી રાજીનામું આપવું કે નહીં તે અંગેની જાહેરાત કરશે। પરંતુ રાજકીય વર્તુળમાંથી જાણવા મળ્યા અનુસાર ઉમેશ મકવાણા ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ સ્પષ્ટ બની રહી છે। જોકે ભાજપે એક મોટી શોખથી મારી એવી કહી શકાય તેમ છે, કારણ કે ગોપાલ ઇટાલિયાનો વિજય થતાની સાથે જ રાજ્યસભામાં એક સીટ આમ આદમી પાર્ટીની વધે તેવી શક્યતા જણાતી હતી। એની વચ્ચે ઉમેશ મકવાણા ભાજપમાં જોડાય તેવી શક્યતાને વેગ મળ્યો છે। ત્યારે આમ આદમીની આ રાજ્યસભાની સીટની જે વાત છે તેના ઉપર પાણી ફરી વળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે।